જિલ્લા પંચાયતના પટાંગણમાં 26મી જાન્યુઆરી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, સૌ શાખામાંથી પધારેલા સૌ અધિકારીશ્રીઓ, સૌ કર્મચારીગણ, પોલીસ સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો, આજનો દિવસ આ દેશ માટે ગૌરવવંતો દિવસ છે. આજના દિવસે 26મી જાન્યુઆરી અને 1950 આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું. આપણા દેશનું બંધારણ લોકતાંત્રિક, સાર્વભૌમ અને એક વિકસિત ભારતનું સપનું જોયેલું તે અમલમાં આવેલું. આજના દિવસે પહેલાં આપણે કહેતા કે આ દેશ સોને કી ચિડિયા છે, જે ખરા અર્થમાં આજે સાચું સાબિત થઈ રહ્યું છે. આ વૈશ્વિક મહામારી કોરોના નામની ગંભીર બીમારી આવી ત્યારે આપણો દેશ એ સુપર પાવર તરીકે ઉભરી આવ્યો. લગભગ આપણી કોરોના વેક્સિન 100 કરતાં વધુ દેશોમાં માંગ હતી અને આપણી દવાઓ ઘણા પણ દેશોમાં આપણે એ સમયે આર્થિક મદદ તરીકે કરેલી. હંમેશા આપણા દેશની છાપ ગરીબ અને નાના દેશમાં રહી હતી, પણ કોરોના જેવી ગંભીર બીમારીએ આપણા દેશને મેં પહેલાં કીધું સુપર પાવર તરીકે સાબિત કરી. આજે આપણો દેશ એ નિકાસ કરતો દેશ બની ગયો. આપણી બ્રહ્મોસ મિસાઇલ કે અન્ય સાધનો જે યુદ્ધમાં કામ આવે તે આજે આપણે આયાત નથી કરતા, પણ આપણો દેશ આજે નિકાસ કરી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આપણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી અને આપણો દેશ આજે યુવા અને તાકાતવાર દેશ તરીકે ઉભરી રહ્યો. વૈશ્વિક અર્થતંત્રની દ્રષ્ટિએ આપણે અત્યારે ચોથા સ્થાને છીએ અને આવનારા સમયમાં કે ટૂંક સમયમાં આપણે ત્રીજા સ્થાને પહોંચી જઈશું એવી આપણી લાગણીઓ રહેલી છે.
આપણો દેશ એ એટલો બધો આધુનિક અને આગળ વધી ચૂક્યો છે કે આપણા દેશે એર સ્ટ્રાઇક પણ કરી હતી. ટૂંકમાં કોઈ દેશથી ગભરાયા વગર આપણે પાકિસ્તાન છે, મ્યાનમાર સાથે એર સ્ટ્રાઇક કરી અને આપણા દેશને વધુ મજબૂત બનાવ્યું છે. ત્યારે વધારે કઈ નહીં કહેતા વંદે માતરમ, ભારત માતા કી જય. નાનકડની નાખ્યા